નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે. લોકમંચમાં આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ દૂધ વિશે. એટલા માટે કે દૂધની ક્વોલિટી આપણે વાત કરીએ છીએ, દૂધની ક્ષમતાની વાત કરીએ છીએ, દૂધની ગુણવત્તાની વાત કરીએ છીએ, દૂધના કલરની વાત કરીએ તો આપણને સફેદ કલરમાં દૂધ દેખાય છે. પણ હવે ક્યાંક આપણે ચર્ચા એટલા માટે કરી રહ્યા છીએ કે દૂધ પીવા માટેનું પ્રોત્સાહન બહુ બધું આપવામાં આવતું હોય છે, ગવર્મેન્ટ દ્વારા પણ પ્રયત્નો કરવામાં આવતા હોય છે. પણ સાથે સાથે આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ કે આ જ દૂધની ગુણવત્તામાં કયા કયા પ્રકારના પરિબળો મેળવેલા હોય છે, ભેળસેળ કરેલી હોય છે. અને અત્યારે આપણે કદાચ વધારે આગળ વધીએ તો આપણને આર્ટિફિશિયલ દૂધ પણ હવે જોવા મળી રહ્યું છે. આની પાછળ ઘણી બધી બાબતો જવાબદાર છે, જે કદાચ હવે આગળના સમયમાં આપણને પ્રકાશમાં આવશે, લોકોને ખ્યાલ આવશે એવી આપણે આશા રાખીએ છીએ. અને લોકો વધારે પડતા જાગૃત બને એવી પણ આપણે આશા રાખીશું. પણ સાથે સાથે ચર્ચા અત્યારે કરી રહ્યા છે કે જે રીતે ભેળસેળની વાત કરવામાં આવે છે, જે રીતે પેકેજ દૂધ મળી રહ્યું છે, જે રીતે લૂઝ મિલ્ક એટલે કે છૂટું છવાયું જે વેન્ડર આપવામાં આવતા, જે વેપારી દ્વારા આપવામાં આવતું હોય છે, આ બધા દૂધનો ઉપયોગ સામાન્ય માણસ જ્યારે કરતો હોય છે, સેવન કરતો હોય છે. પણ દૂધની ગુણવત્તાને કારણે જે તે વ્યક્તિને નુકસાન પણ થઈ શકે છે. પણ એના પણ રસ્તા વિચારવાની જરૂર છે, કારણ કે જે રીતનું જે ક્વોલિટીનું દૂધ આપણને મળી રહ્યું છે એની પાછળ કદાચ આપણે તપાસ કરવા માટેનો વિચાર પણ નથી કરતા. પણ છે સમાજમાં એવા ઘણા જાગૃત નાગરિકો છે કે જે લોકોને ચિંતા છે સમાજના લોકોની, કે જેમને નુકસાન ન થઈ શકે એટલા માટે તેઓ પણ જાગૃત છે અને પ્રયત્ન કરી રહ્યા છે. અત્યારે આપણે એટલા માટે ચર્ચા કરી રહ્યા છીએ કે જર્સી ગાયનું દૂધ જે છે એ હાર્મફુલ એટલે કે નુકસાન કરી શકે છે એવી બાબત આપણને અહીંયા જોવા મળી રહી છે. જેને કારણે એક મહાનુભાવ કે જેઓ ધારાશાસ્ત્રી છે, જેમણે PIL કરી છે. અને સાથે સાથે આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે આ દૂધની ગુણવત્તા વિશે, દૂધમાં કયા કયા ફેક્ટર્સ, કયા કયા પરિબળો મેળવેલા હોય છે, કયા પ્રકારની ગુણવત્તા આપણને મળી રહી છે જ્યારે આપણે દૂધનું સેવન કરીએ છીએ, એના વિશે પણ આપણે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું. મારી સાથે અત્યારે ચર્ચામાં જોડાયા છે અનિંદિતા મહેતા, કે જેઓ જનરલ મેનેજર છે કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરના અને કેમિકલ તથા માઇક્રોબાયોલોજી લેબના હેડ પણ છે. अनिंदा जी की आपका स्वागत है स्टूडियो के अंदर. थैंक यू. અને સાથે સાથે જેમણે PIL કરી છે જેવા ધારાશાસ્ત્રી પ્રકાશભાઈ પાઠક અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. પ્રકાશજી, આપનું પણ સ્વાગત છે સ્ટુડિયો. પ્રકાશજી, સૌથી પહેલા તો આપણે PIL કરી છે એટલે હું આપને પૂછવા માંગીશ કે આપને એવી જરૂરિયાત કેમ લાગી કે આપણે PIL કરી છે? સમાજમાં વધતા જતા રોગો જી એને કારણે એવું થયું કે કંઈક કારણ હોવું જોઈએ. જી. તો એમાં રિસર્ચ વાંચ્યા તો અલ્ટિમેટ એવું આવ્યું કે ન્યુઝીલેન્ડની અંદર ડેવિલ ઇન ધી મિલ્ક કરીને સૌથી પહેલું રિસર્ચ થયું. જી. અને એમાં એવું આવ્યું કે જર્સી ગાય જે છે એ શંકર ગાયની અંદર જે એનું દૂધ છે એ 1 કેસીનનું હોય છે. ઓકે. પ્રોટીન કેસીન. અને આપણી દેશી ગાય છે એમાં A2 હોય છે. બરાબર છે. તો A2 અને A1 ખાલી એટલા નામથી જ આપણે જોઈએ તો બહુ નાનો ફેર લાગે. બરાબર. અને એનાથી પણ સૂક્ષ્મમાં જે રિસર્ચમાં તો આને એમિનો એસિડની ચેઇન હોય છે. ઓકે. પ્રોટીન માટે 209 ની. જી. હવે 67 નંબરનો જે ચેઇન છે એ A1 કેસીનનો પુઅર હોય છે, નબળી કડી હોય છે. એટલે જયારે ડાયજેસ્ટ થઈને તૂટે બોડીની અંદર તો એમાંથી મોર્ફિનની ઇફેક્ટ આવે છે. બરાબર છે. એટલે મોર્ફિનની ઇફેક્ટ આવવાથી એનાથી વિશેષ પ્રકારે જે રોગ છે એ ફેલાય છે. અને છેલ્લા લગભગ 25-30 વર્ષની અંદર જેમ આપણા દેશમાં જર્સી ગાયો આવી એમ તમે જોઈ શકો છો કે રોગનું પ્રમાણ ખૂબ વધતું ગયું. બરાબર છે. તો આપ એવું માની રહ્યા છો, આપનો અભ્યાસ એવું કહે છે કે ઘણા બધા રોગોનું જે પ્રમાણ વધ્યું છે એના માટે આ એક પ્રોસેસ જવાબદાર છે. આ એક જવાબદાર તત્વ છે. ઓકે. અને દાખલા તરીકે બાળકોની અંદર ડાયાબિટીસ, તો A1 કેસીન જ્યાં હોય છે એમાંથી જયારે મોર્ફિન ઇફેક્ટ થી જે BCM7 બહાર પડે તો BCM7 નું કાર્ય જે છે કે બાળકના બ્લડમાં એન્ટર થઈ જાય અને જ્યાંથી પેનક્રિયામાંથી ઇન્સ્યુલિન પેલું કરતા સેલ્સ છે એ સેલ્સને ડેમેજ કરે. બરાબર છે. અને આપને આ બાબત ખ્યાલ આવે એટલે આપણે PIL કરી છે. હા. પણ આપે જેમ કીધું તો આપણે ત્યાં સૌથી વધારે આમ તો દેશી ગાયોનું પ્રમાણ વધારે જોવા મળતું હતું. અત્યારે શું રેશિયો આપણને જોવા મળી રહ્યો છે? અત્યારે જે એરિયામાં હું જોઉં છું તો મોટે ભાગે બધી જગ્યાએ દેશીના બદલે જર્સી ગાયો આવી ગઈ. બરાબર છે. હવે એનું કારણ એ છે કે ખૂબ વધારે દૂધ આપે છે. એટલે જે લોકો છે એને દૂધ વધારે આપે છે. કોઈ એવું નથી વિચારતું કે આ સાનું છે, A1 કેસીન છે. કોઈ વિચારે કે ના વિચારે, પણ ગવર્મેન્ટના પોતાના એવા પ્રયત્નો નથી હોતા કે જયારે જર્સી ગાયનું પ્રમાણ અહીંયા વધી રહ્યું છે કે અહીંયા એ પ્રજાતિ લાવવામાં આવતી હોય તો એ ખાલી દૂધનું વધારે પ્રોડક્શન કરવા માટેની વાત હોય, એ જ પર્પઝ હોવો જોઈએ કે એની ક્વોલિટી કે એની ગુણવત્તા બી ચેક કરવી જરૂરી છે? એ હોવું જોઈએ. એટલા માટે થઈને મેં ગવર્મેન્ટ આગળથી PIL પેલું RTI માં માંગ્યું ડિટેલ્સ. તો એ લોકો મને RTI માં આપ્યું જ નહીં, એટલે મારે પિટિશન કરવી પડી. બરાબર છે. કારણ કે એ લોકોને ખબર છે કે જો ખબર હોય ને છતાં કામ ના કરતા હોય તો એ તો ઘોર અન્યાય અથવા અપરાધ કહેવાય. કારણ કે તમને ખબર છે કે આ મિલ્ક લેવાથી આટલા ડિસીઝ થાય છે, તો પછી એના ઉપર એ બી ગવર્મેન્ટને પોતાને ખ્યાલ છે ખરી? હોવો જોઈએ ને. હોવો તો જોઈએ, પણ આપને શું લાગે છે? કારણ કે આપને જે રીતે રિસ્પોન્સ મળી રહ્યો છે, જે રીતે મને રિસ્પોન્સ હશે, હું જે રીતે બીજા મિત્રો સાથે પણ વાત કરું છું તો એવું લાગે છે કે કાં તો ગવર્મેન્ટ આને છાવરી રહી હોય. ઓકે. કારણ કે 2 વર્ષ પહેલા 2 લાખ યુરાસ
એટલે આ જર્સી ગાયો જી જી એ યુરોપથી અહીંયા આપણે ત્યારે બિલકુલ ઇમ્પોર્ટ કરીએ. તો હવે એ વખતે ગવર્મેન્ટને જો આવી ખબર હોય કે ભાઈ આનાથી તો ન્યુઝીલેન્ડના દાખલા તરીકે ગવર્મેન્ટે બેન કરી દીધો છે કે એટલે એમને ખ્યાલ છે કે જર્સી ગાયનું દૂધથી નુકસાન થઈ રહ્યું તો એમણે બેન કરી દીધું. હા, એટલે એને કહ્યું કે 2017માં અમારે ત્યાં કોઈ બીજું A1 કેસીન વાળું જર્સી ગાય. સવાલ એ થાય જો આપણે ત્યાંથી પ્રજાતિ અહીંયા લાવતા હોય ત્યાં તો એ મોટું પ્રમાણમાં જોવા મળી રહ્યું છે, ત્યાં નુકસાન નહીં થતું હોય એ લોકોને, એટલે આપ કહો છો કે ત્યાં એ લોકોએ બેન કર્યું છે. હવે એ વસ્તુ આપણે અહીંયા યુઝ અને વેરિયસ કન્ટ્રીઝની અંદર A2 કેસીનના કોર્પોરેશનો ચાલુ થઈ ગયા છે. ઓકે, એટલે આપણી જે દેશી ગાયમાં જોવા મળે છે એ દૂધ અત્યારે ત્યાં A2 કોર્પોરેશન તરીકે કામ કરે છે. પ્રકાશજી, આપના અભ્યાસમાં શું જાણવા, જર્સી ગાય હોય કે દેશી ગાય હોય, જે પ્રમાણ આપ કહો છો, જે ફેક્ટરની વાત કરો, કયું ફેક્ટર આપણે જોઈએ માનવ શરીરમાં જયારે આપણે એ દૂધનું સેવન કરીએ, કયું ફેક્ટર જોઈએ? A2 જોઈએ. અને આપણે અત્યારે વધારે સેવન કરી રહ્યા છીએ A1. ओके, વધારે डिटेल्स में अपने मैडम ने पूछे थे. मैडम, ये जो बात हम कर रहे हैं अभी, मैं आपको सबसे पहले ये पूछ रहा हूँ कि ये मिल्क के अंदर जो फैक्टर्स होते हैं वो कौन से अपने को मिलाकर देते हैं, या आपका जो रिसर्च में आता है तो कौन से फैक्टर्स अलग करते हो उनसे? मैं इनके बात को आगे बढ़ाना चाहूंगी. ये जो जर्सी गाय की बातें कर रहे हैं, तो इसमें ऐसा है कि एक हार्मोन भी इंजेक्ट होता है गायों में. जी. उसको हम रिकॉम्बिनेंट बोवाइन ग्रोथ हार्मोन कहते हैं, जो अलाउड है बाय FDA. FDA अलाउ करती है गाय को इंजेक्ट करने के लिए मिल्क प्रोडक्शन. पर इंजेक्ट करने की वजह क्या? दूध की मात्रा बढ़ाने के लिए, प्रोडक्शन मात्रा कि उसके लिए ही जर्सी गाय की प्रजाति को यहाँ पे लिया जाता है. हाँ, पर उससे भी अधिक मात्रा में. तो ये भी एक्सपेरिमेंट तो देसी गाय के ऊपर भी हो सकता है ना? देसी गाय पे भी होता है और करते भी हैं. और ये लोगों को जानना बहुत जरूरी है कि ये जो हार्मोन के जो इंजेक्शंस गायों को दिया जाता है दूध का उत्पादन बढ़ाने के लिए, दूध का प्रोडक्शन बढ़ाने के लिए, आप समझ सकते हैं प्रोडक्शन इंक्रीज इज इक्वल टू मोर मनी. तो ये प्रोडक्शन बढ़ाने के लिए हम इसको इंजेक्ट करते हैं. इस हार्मोन को गायों में किया जाता है आजकल. और इसके कारण गायों में एक और हार्मोन की इंक्रीज हो जाती है, IGF-1 करके. जो उनको भी यानी गाय को भी नुकसान कर रहा है. वो हमारे उनके मिल्क के जरिए हमारे बॉडी में आता है. और ये जो IGF-1 है, ये पाया गया है कि इट इज द मेन फैक्टर फॉर इंक्रीज, मतलब ब्रेस्ट कैंसर, कोलोन कैंसर, ये सब कैंसर्स के इंक्रीज पाया गया है. लोगों की जो एक समझ है कि ये तो बड़े रोग है, तो हमको पुराने जमाने के हमारे जो लोग थे उनसे ही मिले हैं हमको, तो उसको मानने की जरूरत नहीं. लेकिन ये फैक्टर बहुत बड़ा है कि इसकी वजह से हो रहा है. और ये फैक्टर भी बहुत इंपॉर्टेंट है कि ये हार्मोन के कारण इंक्रीज जो हमारा ये जो ग्रोथ हार्मोन जो गायों को दिया जा रहा है, उसके कारण जो IGF-1 बढ़ रहा है, वो हमने रिसर्च ये देखा है कि जिन लोगों को ये कैंसर्स हुए हैं उनके ब्लड में IGF-1 का मात्रा हाई पाया गया है. जरिया ये हो गया कि वो उस मिल्क के अंदर से ये फैक्टर आया, मिल्क इज ऑल्सो वन ऑफ द फैक्टर. ऐसा नहीं कि मिल्क पीने से ही हुआ हो, लेकिन मैं आपको ये भी बोलना चाहता हूँ कि आपने जिस तरह से बोला कि प्रोडक्टिविटी बढ़ाने के लिए ये जो हार्मोन देते हैं, तो वो गाय को भी नुकसान तो करता होगा ना? गाय से ज्यादा हमें ज्यादा नुकसान करता है. वो तो सही बात है. और गाय पे कोई रिसर्च नुकसान होता है तो उनकी भी ट्रीटमेंट होगी. एग्जैक्ट. गाय में सबसे बड़ा नुकसान ये होता है कि ये जो हमने बात की अभी हार्मोन की, जो ग्रोथ हार्मोन की, उसके कारण उनमें मैस्टाइटिस करके एक इन्फेक्शन बहुत बढ़ जाती है. उनका अडर इन्फेक्शन कहते हैं उसको, मैस्टाइटिस. वो गायों में बहुत ज्यादा फैल जाता है. ये रिसर्च से प्रमाणित है कि ये हार्मोन देने से मैस्टाइटिस बढ़ जाती है. अब मैस्टाइटिस को कंट्रोल करने के लिए, उसको घटाने के लिए गायों को एंटीबायोटिक्स देते हैं. अब गायों को जब एंटीबायोटिक्स देते हैं इन्फेक्शन कम करने के लिए, वो एंटीबायोटिक्स भी दूध के जरिए साथ में आएगी. उनकी इफेक्ट भी, एंटीबायोटिक की इफेक्ट भी दूध के जरिए हमारे बॉडी को पहुंचती है और हमारी बॉडी एंटीबायोटिक रेजिस्टेंट बन जाती है. प्रकाश जी, ये तो बહુ મોટી ડિટેલ્સ જોવા મળી રહી છે કે આપણે તો તમે એવી વાત કરી રહ્યા છો કે જર્સી ગાયનું દૂધ નુકસાન કરી રહ્યું છે, પણ દેશી ગાયો કે જર્સી ગાયો એમની પર આવી રીતે એક્સપેરિમેન્ટ બી થાય છે, હોર્મોન્સ આપવામાં આવે છે અને એનાથી બી નુકસાન થાય એટલે એન્ટીબાયોટિક પણ આપવામાં આવે છે. તો આ બાબત અત્યારે મોટી બાબત બહાર આવી રહી છે કે ખાલી દૂધ આવે છે, તમે એ કદાચ અભ્યાસ કર્યો છે, પણ દૂધની ગુણવત્તા આપણને અહીંથી ખબર પડે છે. આ મલ્ટીપ્લાયર ઇફેક્ટ તમે કહી શકો છો, કારણ કે ઇટ ઇઝ અ પ્રોવન થિંગ કે આ હોર્મોન આપવાથી મેસ્ટાઇટિસ, જે અડર ઇન્ફેક્શન જે ગાયોમાં બહુ વધી જતી હોય છે, અને એ अडर इन्फेक्शन में काबूમાં तो मैडम ये इस तरह की इन्फॉर्मेशन आप जब दे रहे हो, लोग आपको सुन रहे हैं, हाँ जी, एक सही मैसेज जा रहा है, लेकिन इससे तो डर भी जाएगा लोगों के अंदर
कि तो दूध का सेवन करना ही नहीं पड़ेगा? आपको एक बात बता दूं, आजकल अब्रॉड में यूएसए कनाडा वगैरह में ऐसी कार्टन्स पे पीपल आर राइटिंग कंज्यूमर बेनिफिट के लिए वो लोग लिखते हैं कि दिस मिल्क इज नॉट फ्रॉम द हार्मोन ट्रीटेड काउज। तो कंज्यूमर अवेयर हैं, वो उनको पता है कि लेकिन वो वहां पे है, यहाँ नहीं। हमारे देश में अभी तक वो नहीं है। यहाँ पे नहीं है, लेकिन तो बहुत सालों से इसका, ये तो नहीं बोल सकते कि 2-3 महीने से ये शुरुआत हुई है, बहुत सालों से ये चलता होगा। हाँ, काफी टाइम से है और काफी तरह के हार्मोन्स अप्रूव्ड हैं एफडीए के थ्रू। तो प्रकाश जी, હવે તમે શું કરશો? પીઆઈએલ માં તમે તો એવું કીધું, મને તો એક સારો વિષય ચોક્કસ હું તમને એ કહેવા માંગુ, કારણ કે આમાં હવે ગુણવત્તાની અંદર જવું જરૂરી છે આપણે, કારણ કે ખાલી ગાયમાંથી દૂધ મળી ગયું છે, પછી આપણે કહીએ છીએ કે આપણે કે ડેરીમાંથી જાય છે ત્યાં, પછી અમૂલમાં જાય છે કે કોઈ કંપનીમાં જાય ત્યાંથી પાછા આપણે પેકેજ થઈને આવે છે, એની વાત કરતા પહેલા તો ગુણવત્તા પર તમારે ખાસ અભ્યાસ કરવો પડશે. અને એમાં શું છે કે એ લખવું જોઈએ, મને કહ્યું ચોક્કસ. એટલે ગવર્મેન્ટ પણ આપ પોતે જ કહો છો, ગવર્મેન્ટ જે રીતે આપને રિસ્પોન્સ આપે છે તો એટલી એલર્ટ ક્યાં છે, એટલી જાગૃત નથી સરકાર. એટલે આ પોઈન્ટ્સ પણ મને પીએલ ની અંદર વિશેષ હેલ્પફુલ થશે. જી ચોક્કસ, કે જેથી એ વસ્તુ અટકાવી શકાય. અને બરાબર છે. એટલે આપણે શું છે કે વિશેષ પ્રગતિ જોઈએ છે અથવા વિશેષ દૂધ જોઈએ છે, એના એક મેળવવા માટે થઈને આપણે ગમે તે ભોગે પશુઓ પર અત્યાચાર કરીએ છીએ. ચોક્કસ. પણ પ્રકાશભાઈ, હવે એવું થશે કે નુકસાન જે રોગ થઈ રહ્યા છે એને અટકાવવાની વાત કરીએ એના કરતા મૂળ સુધી પહોંચવાની જરૂર છે. મેડમે જે રસ્તો બતાવ્યો બહુ સારો રસ્તો બતાવ્યો છે કે ગુણવત્તા પર જો તમે ફોકસ કરશો તો ગવર્મેન્ટને પણ જાગૃત થવાની જરૂર પડશે. કારણ કે લોકો આજે દૂધ પી રહ્યા, ચલો પેકેજ દૂધની પણ વાત કરીએ તો એમાં પણ મેન્શન કરવામાં નથી આવતું, જેમ અમે કીધું કે ટ્રીટેડ, એ પણ નથી આવતું. અને એ લોમાં પ્રોવિઝન છે. ઓકે, શું શું પ્રોવિઝન છે? કોઈ પણ પેકેજ થાય તો પેકેજની અંદર એને લખવું પડે કે વોટ ઇન્ગ્રેડિયન્ટ્સ આર દેર. ઓકે. તો એ ઇન્ગ્રેડિયન્ટ્સમાં અત્યારે લખવામાં આવે છે ફેટ એટલી આ છે તે છે, પણ એમાં લખતા નથી કે A1 કેસીન છે કે ટ્રીટેડ બાય હોર્મોન્સ. ओके, ये वस्तु होनी चाहिए तो लोग जागरूक थશે કે ભાई आमा. चलो ठीक है मैडम, आपसे मैं ये जानना चाहता हूँ कि जिस तरह से आपने हार्मोन्स की बात करी, एंटीबायोटिक की बात करी, अगर चलो हम उसको बाजू में रखते हैं, वो नहीं है, उसके अलावा अगर मिल्क की बात करते हैं, जो गाय से हम दूध मिल रहा है, उसमें कौन से और दूसरे फैक्टर होते हैं? टाइप्स के मैं हिसाब से पूछ रहा हूँ. उसमें जो हमारे देश में सबसे बड़ी प्रॉब्लम है कि अडल्टरेशन, भेड़ से मिल्क में बहुत ज्यादा पाया जाता है. हमारे CERC कंज्यूमर एजुकेशन रिसर्च सेंटर में हम बहुत बरसों से मिल्क की तपास कर रहे हैं, उसकी एडल्टरेशन क्या क्या है उसमें देख रहे हैं. तो हमने हमारे रिसर्च में ज्यादातर लूज मिल्क में पाया गया. देयर आर वेरियस काफी अडल्टरेंट्स, वो लूज ज्यादातर, हाँ, जो प्रॉब्लम हमको लूज मिल्क में मिला है. और अडल्टरेंट्स इस प्रकार के होते हैं. सबसे बड़ी अडल्टरेंट इंडिया में तो पानी मिलाने का. अच्छा, हाँ, वो तो है, क्योंकि अब तो ऐसा बोला जाता है कि थोड़ा दूध मिलाओ, पानी जो है वो दूध बन जाएगा. एग्जैक्टली. तो पानी, वाटर, आपको अगर मिल्क का कॉम्पोजिशन आप देखें तो मिल्क के कॉम्पोजिशन में 87% वाटर ऐसे मौजूद होता है. इतने परसेंट 87% कॉम्पोजिशन मिल्क का वाटर होता है. और 5% लेकिन ये लूज और नहीं, ये मिल्क की कॉम्पोजिशन बता रही हूँ मैं. 87% इज वाटर, 5% लैक्टोज होता है, 3.3% प्रोटीन और 3.4% फैट. ये मिल्क का 100% में ये परसेंटेज होता है. अब 87% में आप और पानी मिलाएंगे तो आप ये समझ सकते हैं कि उसकी गुणवत्ता कितनी कम हो जाएगी. सही बात है, राइट जी. तो सबसे बड़ी प्रॉब्लम पानी मिलाने का है, जिससे वॉल्यूम बढ़ता है. तो आपने बताया उस तरह सबसे पहले जनरल पैकेज हो या लूज मिल्क है, लेकिन उसमें सबसे पहले पानी की मात्रा जो है, पानी की मात्रा ज्यादा होती है. नहीं होती है. पानी, पैकेज मिल्क में पानी मिलाने का प्रॉब्लम ज्यादा नहीं है. पर लूज मिल्क में. ओके. उसके बाद दूसरा और भी काफी अडल्टरेंट्स मिलाया जाता है मिल्क में, जैसे कि स्टार्च. स्टार्च मिलाते हैं, एरारूट पाउडर मिलाते हैं, स्टार्च मिलाते हैं टू इंक्रीज द थिकनेस. उसके बाद यूरिया मिलाते हैं. जी. उसके बाद डिटर्जेंट्स मिलाते हैं. यूरिया मिलाते हैं टू इंक्रीज द सॉलिड नॉन फैट, एक कंटेंट होता है, तो वो बढ़ाने के लिए यूरिया मिलाते हैं. फिर डिटर्जेंट्स मिलाते हैं फॉर फ्रोथिंग, वो दिखता है कि गाढ़ा मिल्क है, इसलिए यूरिया मिलाते हैं. फिर तो मैडम आप ये बोल रहे हो कि गाय से जिसे दूध मिलता है उसके अंदर इस तरह के कंपोनेंट्स मिलाए जाते हैं. ये मिलावट होती है. ये मिलावट, ये मैं मिलावट क्या क्या हो सकती है उसका मैं आपको आइडिया दे रही हूँ. तो जैसे मैंने बताया, सबसे पहले वाटर, फिर डिटर्जेंट, स्टार्च, यूरिया,
फिर ग्लूकोज मिलाते हैं, ग्लूकोज और सुक्रोज टेबल शुगर जो कहते हैं वो मिलाते हैं ताकि लैक्टोमीटर रीडिंग सही दिखाए। जैसे आपने पानी डाला और टेस्टिंग में वो मिल गया तो उसकी लैक्टोमीटर रीडिंग कब बताएगी? जी। हाँ, पर ये दोनों मिलाने से रीडिंग सही बताती है पर पानी मिला हुआ है वो आपको पता नहीं चलेगा कंज्यूमर को, इसलिए ये शुगर दोनों मिलाते हैं। अमोनियम सल्फेट मिलाते हैं, ब्लॉटिंग पेपर मिलाते हैं दूध को गाढ़ा करने के लिए। सो फॉर्मेलिन, सैलिसिलिक एसिड, बेंजोइक एसिड करके केमिकल्स आते हैं जो दूध की लाइफ, शेल्फ लाइफ बढ़ाती है, मतलब दूध ज्यादा बहुत इन डेप्थ आपने डिटेल दे दी कि इतने सारे कंपोनेंट्स मिला जाते हैं, बाद में कस्टमर को मिल्क मिलता है, उनको लगता है कि सही मिल्क है। मैं आपको एक और बात यहाँ ऐड करना चाहूंगी। 2-3 साल पहले 2011 में पूरे इंडिया वाइड एक रिसर्च हुआ था। FSSAI जो हमारी रेगुलेटरी बॉडी है, फूड रेगुलेटरी बॉडी, उन्होंने ये रिसर्च किया था ऑल ओवर इंडिया, सभी स्टेट्स में ये हुआ था और इसमें पाया गया है कि 70% मिल्क जो कंज्यूमर तक पहुंचता है वो हमारे स्टैंडर्ड्स के अनुसार नहीं होता है। एंड द वर्स्ट स्टेट्स वर ऑफ कोर्स बिहार एंड छत्तीसगढ़। પ્રકાશ જી, હવે હું તમને પૂછીશ એક ધારાશાસ્ત્રી તરીકે, હવે આ પરિસ્થિતિમાં શું થઈ શકે છે? કારણ કે આપે તો નુકસાન કરે છે પણ નુકસાનીમાં કેટલા બધા કમ્પોનેન્ટ્સ અંદર હોય છે એટલે નુકસાન થઈ રહ્યું છે એ આપણને માહિતી મળી છે, તો શું થઈ શકે? એટલે એમાં એક જે આર્ટિફિશિયલ મિલ્ક છે જી એના માટે થઈને સુપ્રીમ કોર્ટમાં એક PL 2012 ની અંદર થઈ હતી, હમણાં એમાં ફાઇનલ જજમેન્ટ પણ કોર્ટે આપ્યું છે અને એમાં એને આખા દેશમાંથી દરેક સ્ટેટ સેક્રેટરીએટને પૂછ્યું હતું કે ભાઈ તમારે ત્યાં આવી રીતે જે ભેળસેળ થાય તો એનું શું છે પોઝિશન? તો એમાંથી ગુજરાતમાંથી પણ સેમ્પલો આપ્યા હતા પણ એ સેમ્પલોમાંથી એમ કહ્યું કે અમારે ત્યાં બહુ ડેમેજ કરતું નથી, એટલે સુપ્રીમ કોર્ટે વચ્ચે એક વખત એટલે આપ એવું કહો છો કે ડેમેજ નથી કરતું એટલે ચલાવે છે? હા, એટલે પણ મિલ્કની અંદર એ ભેળસેળ થાય જ છે અને આપણે પેકેજ મિલ્ક લો કે તમે લૂઝ મિલ્ક લો, કારણ કે ડેરીની અંદર દૂધ આપનાર તો અલ્ટિમેટ તો જેને ત્યાં પશુ છે એ જ જવાનું છે। તો સૌરાષ્ટ્રની અંદર મેં તપાસ કરી તો ત્યાં એ લોકોએ કહ્યું કે અહીં તો હવે પાઉચ તૈયાર મળે છે। અચ્છા, ઓકે। પાણીની અંદર પાઉચ નાખી દો અને બ્લેન્ડર ફેરવી દો, તમારું 10 લીટર દૂધ તૈયાર, તમારી ડેરીમાં 10 લીટર હોય છે। એટલે એનો મતલબ પાઉચ મળે એટલે ખ્યાલ, એટલે એમાં દૂધ મળેલ નહીં, એ પેલું પાવડર મિક્સ કરેલું, અચ્છા, એનું પાઉચ તૈયાર મળે। ઓકે, તો એ પાઉચ થી તમારું દૂધ તૈયાર થઈ જાય। પ્રોડક્ટિવિટી માટે હવે ગાયની પણ જરૂર નહીં પડે। હા, એટલે એટલા માટે ડીસીસ, અચ્છા, એટલે આપણે દેશી ગાય જે આપણી હતી એ સંપૂર્ણ રીતે સ્વસ્થ રાખે માણસને, એનો A2 કેસીનને કારણે એ। પ્રકાશજી, આટલું બધું રિસર્ચ થાય છે, ગવર્મેન્ટનો એક સેલ છે જે રિસર્ચ કરાવે છે બી ખરી, છતાં બી કોઈ એક્શન નહીં લેવાતું, એટલે હવે PILO થાય છે ને। ઓકે, દાખલા તરીકે ફૂડ એડલ્ટરેશન જોવામાં આવ્યું કે ભાઈ આ માવાની જેટલી મીઠાઈઓ છે ભારત દેશની અંદર એટલું દૂધ થતું જ નથી કે જે લોકોને સંપૂર્ણ રીતે પૂરું થાય, બરાબર છે। તો પછી એ માવો બનાવવા માટેનું ને સ્વીટ્સ બનાવવા માટેનું જે આવ્યું ક્યાંથી દૂધ? ચોક્કસ, એ દૂધ એ આર્ટિફિશિયલ મિલ્ક જ છે। અચ્છા, એ યુરિયા ને બધું મિક્સ કરીને જે બનાવે એમાંથી દહીં પણ થાય ને એમાંથી માવો પણ બને। ओके, सुप्रीम कोर्ट एनी पर स्ट्रिक्ट एक्शंस पहला करे थे। ओके, इसकी जिस तरह से मैडम आपने बताया तो ये कंपोनेंट्स के साथ हम दूध ले रहे हैं तो इससे आपने बोला कि बड़े बड़े रोग भी हो सकते हैं, उसकी भी संभावना ज्यादा है, लेकिन इसकी इफेक्ट और भी क्या हो सकती है अगर हम वर्स्ट कंडीशन देखने जाए तो? क्या गंभीरता है इसकी? सबसे पहले देखिए, जैसे अगर पानी मिला रहे हैं और अगर पानी ही खराब, मतलब जो कंटामिनेटेड वाटर है तो उससे तो आप जान सकते हैं कि पानी से जो भी कनेक्टेड रोग है वो सभी हो सकते हैं। प्लस यूरिया और कॉस्टिक सोडा वगैरह जिस दूध में मिला हो उसके इमीडिएट इफेक्ट में नौशिया, वॉमिटिंग, गैस्ट्रोइंटेस्टाइनल डिस्टर्बेंसेस वो सब होती हैं। फिर यूरिया का लॉन्ग टर्म इफेक्ट देखें तो वो सीधा लिवर और किडनी को इफेक्ट कर सकता है अगर लंबे टाइम तक आप यूरिया वाला दूध आप पी रहे हैं तो। फिर अगर आप शुगर कंटेंट वाला, जैसे मैंने बताया टेबल शुगर यूज होता है, ग्लूकोज मिलाया जाता है, तो वो डायबिटिक्स को लंबे टाइम के बाद नुकसान पहुंचा सकती है। इतनी सारी एक और चीज, मेलामाइन एक प्रोडक्ट है, थोड़े टाइम पहले बहुत हलचल मची थी जब मेलामाइन पाया गया था दूध में, तो वो सीधा आपको किडनी रीनल फेलियर की तरफ ले जाता है। तो इस तरह से वन ऑफ द मेन इफेक्ट्स ऑफ कोर्स जैसे गैस्ट्रोइंटेस्टाइनल डिसऑर्डर्स, नौशिया, वॉमिटिंग, किडनी पे। પ્રકાશજી, આપનો અભ્યાસ શું કહે છે? જે રીતે રિસર્ચ થી ખબર પડે છે કે આટલી બધી ડિટેલ્સ અંદર, પણ આપનો અભ્યાસ શું કહે છે ને આ કરનાર વર્ગ કોણ? વેપારીઓ? વેપારી કરતા એના માટે ગવર્મેન્ટને વધારે જવાબદાર કેમ? કારણ કે એને અટકાવવાનું જે કાર્ય છે એ ત્યાંથી થવાનું છે।
જો ગુજરાતની અંદર અત્યારે A1 A2 કેસીનનું મિલ્ક છે એ પણ લોકોને ખબર ના હોય. બરાબર છે. તો એને અટકાવવાનું જે કાર્ય છે એને હાઇલાઇટ કરવાનું છે ગવર્મેન્ટનું કાર્ય છે. ગવર્મેન્ટ એજન્સીઝ છે એના પર સ્ટ્રિક્ટ એક્શન્સ લે અને એ દાખલા તરીકે તમને લાગે છે કે એક્શન્સ કોઈ પણ પ્રકારના અત્યાર સુધીમાં લેવાયા હોય, કોઈની પર તવાઈ આવી હોય એવું કોઈ? અત્યાર સુધીમાં મેં એટલે કહું છું ને કે A1 A2 કેસીન છે અને A1 કેસીન થી આટલું ડેમેજ જર્સી ગાયનું દૂધથી કરે છે એનું તો કોઈ જગ્યાએ નામ જ નથી. બરાબર છે. ગવર્મેન્ટ મશીનરીમાં પણ નથી ક્યાંય કે પબ્લિકમાં પણ નથી. તો એના માટે જરૂરિયાત એ હતું કે દાખલા તરીકે આપણે ત્યાં પરદેશથી બધું આયાત કરવામાં આવે છે તો એ પરદેશથી આયાત કરવાની જરૂર જ નથી. પણ હવે તો તમે એ કહો છો પરદેશથી આયાત કરવાની જરૂર નથી, તો વાત જવા દો. હવે તો જે રીતે મેડમે કીધું છે કે જે કમ્પોનન્ટ્સ મળે છે તો આર્ટિફિશિયલ થઈ ગયા છે બધી વસ્તુ, તો હવે તો ગાયની પણ જરૂર નહીં પડે. નહીં એટલે શું થયું, પણ ગાયની જરૂર નહીં પડે, ડોક્ટરોની જરૂર પડશે. ઓકે, બરાબર. બાળકોની અંદર ડાયાબિટીસ જુઓ તમે, સિઝોફેનિયા. નહીં, પણ પ્રકાશજી બહુ સિરિયસ મેટર થઈ રહી છે કે આની પર એક્શન લેવા માટે ગવર્મેન્ટ ક્યારે તો પછી જાગી શકશે? આના માટે ખાલી બસ PIL થતી રહેશે, બસ આ જ પરંપરા ચાલતી રહેશે? નહીં, PIL થશે તો ગવર્મેન્ટ જાગૃત થશે લાગે છે ખરી આપને? એનું કારણ છે કે સુપ્રીમ કોર્ટે થોડું સ્ટેપ લીધા હોય પછી આ સુપ્રીમ કોર્ટને પછી જે રીતે જવાબ મળી જાય છે કે ભાઈ બહુ નુકસાનકારક નથી અમારે તે સેમ્પલ, એટલે સુપ્રીમ કોર્ટે એવી ટકોર કરી હતી કે માણસ મરી જશે ત્યારે તમે એને સિરિયસ ગણશો. તો એ સુપ્રીમ કોર્ટની જે વાત થાય જજમેન્ટની, પણ એની ગંભીરતા લેવાય છે ખરી? એ નથી લેવાતી. તો એના માટે શું કરી શકાશે? એના માટે બસ આ રીતે પબ્લિક જાગૃત થવી જોઈએ ને. પબ્લિક, આ તમે જે પ્રોગ્રામ કરો છો લોકમંચ દ્વારા પબ્लिक में जागृति આવે, पब्लिक जागरूक है मैडम. लेकिन मैं आपसे भी ये पूछना चाहता हूँ क्या कुछ हो सकता है इसके अंदर? दूसरी बात, मैं आपको एक सवाल मुझे ये कब का आ रहा है, रिसर्च सेंटर की आप बात करते हो, गवर्नमेंट का ही सेल रिसर्च करवा रहा है और गवर्नमेंट का सेल नहीं, हम NGO हैं, इंडिपेंडेंटली करते हैं ये कंज्यूमर. लेकिन कोई आपको देगा ना उसको रिसर्च करने के लिए? सेल्फ गवर्नमेंट नहीं, गवर्नमेंट भी देती है, कुछ अंश तक देती है. तो इसका मतलब उनके ध्यान पर भी है कि इस तरह के कंपोनेंट्स इस मिल्क में मिलते हैं, तो उसको बंद करने की कोई प्रोसेस नहीं होती क्या? मैं आपको बताती हूँ. जैसे दो रास्ते हैं. एक तो पब्लिक अवेयरनेस, जैसे बताया कंज्यूमर अवेयरनेस, लोगों को ज्यादा से ज्यादा अवेयर करना चाहिए आप लोगों के इस माध्यम से. लेकिन क्या हमारे इतनी इम्पैक्ट हो सकती है अवेयरनेस की बात करते हैं तो इसका मतलब कि एक साथ बहुत सारे लोग अगर अवेयर हो गए तो पहले तो ये उसका उपयोग करना बंद कर देंगे? इसमें ऐसा तो जल्दी होगा नहीं कि ये जो पैकेज के ऊपर लिखा होगा तो पीपल विल रियलाइज. एंड पैकेज मिल्क, हम ये बात भी बताना चाहेंगे कि लूज मिल्क से ज्यादा पैकेज मिल्क इज बेटर, बिकॉज उसमें एटलीस्ट पैस्चराइजेशन. पर अभी तो ज्यादातर हम देखने जाए तो मात्रा हमको पैकेज मिल्क की ज्यादा दिखती है, लूज मिल्क ज्यादातर बहुत लोग कम लोग यूज करते हैं. फिर भी काफी मात्रा में यूज करते हैं. और सेकेंडली एक और उपाय ये है कि जैसे हम ये रिसर्च करते हैं तो इसकी रिजल्ट्स हम मिनिस्ट्री में भेजते हैं. अच्छा. हमारी ये जो रिपोर्ट्स वगैरह हैं ये हम मिनिस्ट्री में भेजते हैं, कंज्यूमर अफेयर्स मिनिस्ट्री में भेजते हैं, FSSAI को भेजते हैं. और इसके कारण पर्टिकुलरली मिल्क में एज ऑफ नाउ नहीं है, लेकिन काफी सारे अदर प्रोडक्ट्स में गवर्नमेंट हैज ब्रॉट अबाउट चेंजेस. लेकिन अभी चेंजेस आए हैं, लेकिन बहुत क्रिटिकल कंडीशन आप बोल रहे हो, जिस तरह का रेशियो को देख रहे हो, जिस तरह के कंपोनेंट्स मिल्क में मिलते हैं, अभी तो बहुत खराब पोजीशन हम मान सकते हैं. इसके लिए अभी हम तुरंत कोई रास्ता क्या निकाल सकते हैं? क्या लगता है आपको, क्या कुछ हो सकता है? हम ऑलरेडी वी आर राइटिंग टू द गवर्नमेंट, रेगुलेटरी बॉडीज जो भी है. अभी जैसे FSSAI है, फूड सेफ्टी एंड स्टैंडर्ड्स अथॉरिटी ऑफ इंडिया, वो रेगुलेटरी बॉडी इज रिस्पॉन्सिबल फॉर. पर आप बोलते तो मैं आपको ये बोलना चाहता हूँ कि गवर्नमेंट को खुद को अभी जो बड़ी बड़ी ब्रांड है उनके ऊपर भी दबाव करना चाहिए, उनकी भी प्रोसेस के लिए एक टेस्टिंग होनी चाहिए. टेस्टिंग होनी चाहिए. टेस्टिंग होनी चाहिए. हम लगता है कि वो हो सकती है ऑल ओवर इंडिया होनी चाहिए. इतनी बड़ी ब्रांड के लिए जो बोल रहे तो लगता है आपको हो सकती है? बिल्कुल हो सकती है. हम खुद करते हैं, हम भी करते हैं. अच्छा. हाँ, वी ऑल्सो कैरी आउट टेस्टिंग ऑफ ऑल दी. पर अगर वो पैकेज पे लिखने की बात बहुत दूर की बात है कि वो नहीं होता, तो ये आप जो बोल रहे हो मायने में आता नहीं. अभी इसमें ऐसा है कि लोगों में अवेयरनेस नहीं है, वो लोग मांगते नहीं है कि मुझे ये लिखा हुआ चाहिए. तो अवेयरनेस क्रिएट करना जरूरी है. और हम लोग हम लोग अपील कर रहे हैं गवर्नमेंट से, रेगुलेटरी बॉडीज से कि ये चीजें होनी चाहिए. एक्चुअली 2-3 मान्यता है. ऐसा है कि कई लोग ऐसा भी कहते हैं कि ये जो हार्मोन्स वगैरह की हमने बात की, ये नुकसानकारक बहुत कम मात्रा में होता है तो नुकसानकारक नहीं है. ऐसा भी कई एक सेक्शन का ऐसा मानना है. अच्छा. इसलिए इस बात को सीरियस नहीं ले मतलब एक रास्ता अभी लोगों को अवेयर करना जरूरी है, यानी अवेयर होना जरूरी है. प्रकाश भाई, છેલ્લા શબ્દોમાં હું તમને પૂછવા માંગીશ કે આપ શું કહેવા માંગશો કે આ બધી બાબતોમાંથી બહાર નીકળવા માટે કોઈ રસ્તો અવેર તો કરીએ, પણ એ સિવાય કોઈ રસ્તો? એટલે
જયારે લખવામાં આવશે ફૂડ પેકેજ ઉપર અથવા તો દૂધની કોથળી ઉપર, એટલે લોકો એની અંદર એ નહીં હોય તો લોકો એના પર શું કરી શકશે, એના પર કાયદેસર પગલા લઈ શકશે. હું લખું કે ભાઈ ઇટ કન્ટેન્સ A2 કેસીન, ઓકે, તો એની અંદર જો A1 જોવા મળશે તો એની ઉપર એક્શન લઈ શકાશે. અત્યારે તો કોઈ એક્શન જ નથી. શું આવે છે, બેન કે છે રીતે ગમે તે એડલ્ટરેશન થયું હોય, પણ એની અંદર લખેલું ના હોય કે ભાઈ આ ઇન્જેક્શન. છેલ્લો મેસેજ લોકોને શું કહેવા માંગશો? સ્ટ્રિક્ટલી જયારે દૂધ પરચેસ કરે છે, મિલ્ક પેકેજ મિલ્ક હોય કે પછી આ લૂઝ મિલ્કની વાત કરીએ, શું કહેવા માંગશો? એક અવેરનેસના ભાગરૂપે એમને શું સ્ટ્રિક્ટલી કહેવા માંગશો કે હવે તમે કેટલું ધ્યાન રાખશો? ધ્યાન એટલું જ રાખે કે દેશી ગાયનું દૂધ હોય, એ જે જગ્યાએથી મળતું હોય ત્યાંથી એને ખરીદી અને ઉપયોગ કરવો. ઓકે, આપ એક લાસ્ટ મેસેજ, યુ શુડ ઓલવેઝ બોઇલ ધ મિલ્ક, ઉકાળીને પીવા જોઈએ, એનાથી એટલીસ્ટ માઇક્રોબાયોલોજીકલ પ્રોબ્લેમ્સ આર ટેકન કેર ઓફ, એટલે એ રીતે ઉકાળીને. ઓકે, લાસ્ટ મેસેજ જે દર્શક મિત્રો મળી રહ્યો છે, ઠીક છે, આપણે એટલા માટે બચી રહ્યા છે, કદાચ આપણું એક તર્ક ત્યાં જઈ રહ્યું છે કે આટલું બધું મિશ્રણ વાળું દૂધ આપણને મળી રહ્યું છે, પછી ડેરી પ્રોડક્ટ્સની વાત કરીએ કે પછી લૂઝ મિલ્ક એટલે જે છૂટું જે વેપારીઓ આપી રહ્યા છે, પણ આપણા ત્યાં જે મિલ્ક આવી રહ્યા છે એના ઘણા બધા પ્રકાર જોવા મળ્યા છે કે જે મિશ્રણ વાળું દૂધ છે જે આપણને નુકસાન પહોંચાડી રહ્યું છે. સાથે સાથે કહેવાનું કે આપણે એટલે કદાચ બચી રહ્યા છે કે આપણે એને બોઇલ કરીને પીએ છીએ એટલે ક્યાંક આપણે બચી રહ્યા છે, પરંતુ બહુ જ ગંભીરતાપૂર્વક વિચારવાની જરૂર છે કે આ દૂધ આપણને ચોખ્ખું કે સારું નથી મળતું, એની ગુણવત્તા સારી નથી, પણ જાગૃત થવાની આપણે જરૂર છે અને પ્રયત્નો કરી રહ્યા છે. જે રીતે બંને મહાનુભાવો છે, લોકો પ્રયત્ન કરી રહ્યા છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા ન થાય તેવી અત્યારથી પણ તકેદારી રાખવાના પ્રયત્નો કરી રહ્યા છે. આ ચર્ચામાં બંને ભાગ લીધો તે બદલ આપનો આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, ફરી મળીશું એક નવા વિષય સાથે લોકમંચમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.